સુધી તમારા વડીલોએ બેહાડેલી માતા રાજી નહીં હોય ત્યાં સુધી તમે સુખી નહીં થાવ. અને સુખી થવું હોય તો એક જ માર્ગ છે, દુનિયાને બધાને ભૂલીને આપણી માને યાદ કરી લેવી. બધું છોડી દેવું, બધું મૂકી દેવું, બધું ત્યાગી દેવું અને માના શરણમાં ચરણમાં જતું રહેવું. કારણ કે કળિયુગ છે, જેમ સમય જશે એમ દુઃખ વધશે ને. દુઃખ વધવાના, સુખ ઘટવાના, સહન શક્તિ રહેશે નહીં. બધું જ જોઈએ, દરેક પ્રકારનું સુખ જોઈએ છે, પણ દુઃખ નથી જોઈતો. જેને જેને દુઃખ લીધવા, જેને જેને વેદના બેઠી, જેને પગમાં કાંટો વાગ્યો એને વેદનાની ખબર હોય ને. તમારી માને કઈ પીઠમાં પડ્યું હશે, તમારી માને કઈ ખોટું લાગ્યું હશે, તમારી માનું મન દુભાયું હશે. આપણે માને મનાઈ ના શકીએ, રાજી ના કરીએ કે, પણ માને એટલું તો કહી શકીએ ને કે માં તું રાજી રહેજે. માને શું જોઈએ છે તો માં માગશે. સમય આવે તો માગ ને. સમય આવે માગ કે મારે સુખડી ખાવી, સમય આવે કે મારે શ્રીફળ લેવું, સમય આવે તો એને મનગમતી વસ્તુ માગશે. તમે માની પાસે બધું જ માગી લીધું, માતાએ તમને બધું જ આપી દીધું, પણ સંતોષ ના રહ્યો. સંતોષ ના થયો, સંતોષ રહ્યો નહીં, ધીરજ રહી નહીં, ભક્તિ કરી નહીં, ભક્તિ કરવા માંગતા નથી. ફક્ત ને ફક્ત માગવું છે, ફક્ત ને ફક્ત સુખી થઈ જવું છે. તો એમણે સુખી થવાતું નથી. દેવ ક્યારે રાજી થાય? દેવ તમારા જે વર્તા પૂરા ક્યારે કરે? કે તમે નાના બનો ત્યારે, તમારામાં ધીરજ હોય ત્યારે. માતાજી કહે કે મારી પાસે માંગ કરે છે, મારે 10 વર્ષે હાલવું છે તો 10 વર્ષે હાલશે, એની ઈચ્છાની વાત છે. એને લાગે 10 દાડામાં હાલવું છે તો 10 દાડામાં હાલી દે. આપણી ધીરજ, આપણામાં ધીરજ હોવી જોઈએ. માં તો બેઠી જ છે, માએ તો સુખી કર્યા જ છે, માં તો સુખી કરે જ છે. માં કોઈને દુઃખ નથી આલતી. આ તમે બહારથી બધા હોરી લાયા ને એ દુઃખી થાવશો. બધું ભેગું કર્યું, માતાજી લાય કર્યા, અત્યારે પૂજવાની આ કાઠી પડસ. અમે નહીં પૂજીએ તો કે માતાજી દુઃખ હાલશે. આજ વેમમાં અને આજ કાર્યમાં તમારા વડીલો ગતા રહ્યા, એટલે આ દુઃખી થયા. પણ નવા વર્ષમાં નવી શરૂઆત કંઈક કરો. માને રાજી કરવાનો પ્રયત્ન બતાવું છું કે માના ચરણમાં ને શરણમાં જાઓ. તમારા ઘરે કદાચ 2 દીકરા હોય તો બે દીકરાને તમારી સાથે રાખો ને 2 ના આવે ને તો એકને તો જોડે રાખો. તમારા દીકરાને બતાવો કે બેટા દીવાબત્તી આવી રીતે થાય, માતાજીને આવી રીતે નિવેદ ધરાય, માતાજીને યાદ આવી રીતે કરાય, ખોટા માર્ગે જવાય નહીં, ખોટું બોલાય નહીં. અને આપણા પૂર્વજોને વડીલોની આ માતાશાની સેવા કરવી પડે.